Hello students, I am Thakur Bhakti from Saraswat International Academy. Friends, today we are going to learn in Standard 12 subject English. Today's our topic is Supplementary Reader Read 16. મિત્રો આજે આપણે સપ્લિમેન્ટરી રીડરની અંદર રીડ 16 જોવાના છીએ. ટાઇટલ છે કાઉન્ટિંગ શીપ. શીપ મીન્સ ઘેટા અને કાઉન્ટિંગ એટલે કે કાઉન્ટ કરવું, ગણતરી કરવી, ઘેટાની ગણતરી કરવી. આ મુજબ ટાઇટલ છે. ઓકે, લેટ્સ read. Here we can see in this picture, this is a doctor. Okay, her name is Dr. Salini, and here is a dog. Okay, now let's see the read. Now it's time to go home, said Dr. Salini Singh after a day's work. આખા દિવસના કાર્ય કર્યા પછી ડૉક્ટર શાલિની કહે છે કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ડૉક્ટર શાલિની સિંહ. ઓકે, આ મુજબ કહે છે. ઇટ વોઝ 7:45 PM. 7:45 આજુબાજુ થવાના હતા. સી સ્ટૂડ અપ એન્ડ બિગન ટુ પુટ હર થિંગ્સ ટુગેધર ઇન હર બેગ. એ ઊભા થાય છે અને એની બધી જે વસ્તુઓ છે એ ભેગી કરીને એની બેગમાં મૂકે છે. બટ બિફોર સી કુડ ટેક અ સ્ટેપ ફોરવર્ડ ધેર કેમ અ ડોગ. હવે તેઓ નીકળવાના હતા ત્યારે થોડા સ્ટેપ લઈ છે આગળ, એટલામાં એક ડોગ આવે છે. ધ લાર્જેસ્ટ ડોગ સી હેડ એવર સીન. અત્યાર સુધીમાં એણે જે ડોગ જોયા હતા તેના કરતાં એ સૌથી વધારે લાંબો હતો. હી કુડ નોટ વોક પ્રોપરલી. એ યોગ્ય રીતે ચાલી પણ શકતો ન હતો. હી વોઝ અબાઉટ ટુ કોલેપ્સ મીન્સ ફોલ ડાઉન. એ પડી જવાનો હોય તેવો લાગતો હતો. હિઝ લેગ્સ વર સ્પ્લેડ આઉટ મીન્સ સ્પ્રેડ આઉટ વાઇડ એપાર્ટ. With eyes open, he was taking a quick breath with his mouth open. એની આંખો ઊંઘાડી હતી. He was taking a quick breath with his mouth open. એનું મોં ખુલ્લું રાખીને એ બ્રીથ મીન્સ શ્વાસ લેતો હતો. ડૉક્ટર શાલિની સિંહ immediately went into action. ડૉક્ટર શાલિનીએ તરત જ એનો ઉપાય કરવા માટે જાય છે. સી ઓપન હર બેગ. તેની બેગ ઓપન કરી. ટુક આઉટ સ્ટેથોસ્કોપ. એમાંથી સ્ટેથોસ્કોપ કાઢ્યું. ટર્ન ધ ડોગ ટુ હિઝ અધર સાઇડ એન્ડ સર્ચ ફોર ધ હાર્ટ. ડોગને ટર્ન કર્યો અને એના હાર્ટ ક્યાં છે તે શોધવાની કોશિશ કરી. ધ સાઉન્ડ ધેટ કેમ થ્રુ ધ સ્ટેથોસ્કોપ વોઝ લાઇક હૂપ બીટ્સ. હવે સ્ટેથોસ્કોપમાંથી સાઉન્ડ આવ્યો કોના જેવો? તો હૂપ બીટ્સ મીન્સ ઘોડાના ડાબલા જેવો અવાજ આવે છે. ક્લિયર એન્ડ સ્ટ્રોંગ. એકદમ ક્લિયર હતો અને સ્ટ્રોંગ હતો. ઓલ હિઝ અધર સિસ્ટમ્સ વર વર્કિંગ વેલ. એની બધી જે સિસ્ટમ હતી એ બધી સારી રીતે ચાલી રહી હતી. ગેટ અપ સેડ ડૉક્ટર શાલિની સિંહ ક્વિકલી. યુ આર ફિટ એન્ડ ફાઇન. તરત જ ડૉક્ટર શાલિનીએ કહ્યું કે ગેટઅપ ઊભા થઈ જા, તું એકદમ ફિટ અને ફાઇન છે. હુ મી મટર ધ ડોગ આઈઝ સ્ટીલ રોલિંગ. હવે એની આઈઝ ફરી રહી છે, બરાબર, કોની? ડોગની. અને ડોગ એ બોલે છે હું કોણ? મેં એકદમ ફાઇન અને ફિટ છું એ કહેવા માગે છે. ઓકે, કોને કહે છે? ડૉક્ટર શાલિનીને. હુ સેઝ આઈ એમ ફિટ એન્ડ ફાઇન. કોણે કહ્યું કે હું એકદમ ફિટ અને ફાઇન છું? આઈ ડુ. વોટ ઇઝ રોંગ વિથ યુ એની વે. શું કહે કે તમને શું થયું છે? એવરીથિંગ. ડૉક્ટર. એબ્સોલ્યુટલી એવરીથિંગ. આઈ જસ્ટ કાન્ટ સ્લીપ. શું કહે કે મને બધું જ થયું છે, ખરેખર મને કંઈક થયું છે. આઈ જસ્ટ કાન્ટ સ્લીપ કે મેં સૂઈ શકતો નથી. ડૉક્ટર શાલિની રિપ્લાઇડ ઇફ યુ મૂવ ટુ ધ ચેસ વી કુડ ટોક. શું કહે કે સારું, જો તું ચેરમાં આ સાઈડ મારી તરફ મૂવ થાય તો આપણે વાતો કરી શકીએ. ધ ડોગ રોલ્ડ ઓવર ઓન હિઝ સ્ટમક એન્ડ વોકડ અનસ્ટેડીલી. મીન્સ અનસ્ટેડી એટલે અસ્થિર રીતે. ઓકે, બરાબર, એ વાતો કરી શકતો નથી, એના સ્ટમક પર સૂતો છે. ડૉક્ટર શાલિની ક્લિયર્ડ હર થ્રોટ. ડૉક્ટર શાલિનીએ એનું થ્રોટ મીન્સ ગળું એ ક્લિયર કર્યું. ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી હાઉ ડીડ યુ બીકમ સો લાર્જ. પહેલાં તો મને એ કહે કે તું આટલો મોટો કઈ રીતે છે, બરાબર, લાર્જ કઈ રીતે? વન ઓફ માય ફોર ફાધર વોઝ ગ્રેટ વોલ્સ. વોલ્સ મીન વરુ. શું કહે છે? ડોગ રિપ્લાય આપે છે કે વન ઓફ માય ફોર ફાધર એટલે કે એના પૂર્વજો જે છે તેમાંના એક એ ખૂબ જ મોટા વરુ હતા. આઈ સી મિક્સ્ડ અપ ચેન્સ એન્ડ ઓલ ડેટ મટર ડૉક્ટર શાલિની એન્ડ રોટ ડાઉન સમથિંગ રેપિડલી ઓન હર પેડ. હવે ડૉક્ટર શાલિનીએ કંઈક એના પેડ પર લખ્યું. ઓકે, અને
પછી એ શું બોલ્યા કે આઈશી, હા મેં જોયું કે તારા અંદર જીન્સ એ અલગ અલગ મિક્સડ અપ છે. હાઉ લોંગ હેવ યુ બીન સફરિંગ ફ્રોમ ઇન્સોમનિયા? ઇન્સોમનિયા મીન્સ ઇનએબિલિટી ટુ સ્લીપ, કે જેની અંદર આ એક એવો રોગ છે કે જેની અંદર માણસ પૂરતા પ્રમાણમાં ઊંઘ નહીં કાઢી શકે અથવા તો એને ઊંઘ આવે જ નહીં. ઓકે, તો ડૉક્ટર શાલિનીએ પેલા ડોગને પૂછ્યું કે કેટલા સમયથી તું આ ઇન્સોમનિયા અનિદ્રાના રોગથી પીડાઈ રહ્યો છે. ઓકે, ઓહ નિયરલી 2 months નાવ. શું કે અત્યારે 2 મહિના જેટલા થવાના. એની મેજર ચેન્જ ઇન ડાયટ ઇન રિસન્ટ વીક્સ? કે અત્યારે આ વીકની અંદર કંઈક મેજર ચેન્જ છે ડાયટની અંદર. ઓકે, ડૉક્ટર નેચરલી આઈ હેવ ટુ ઇટ મોર નાવ ટુ કીપ અપ માય એનર્જી, સેડ ધ પેશન્ટ પેઇનફુલી. હવે પેશન્ટ મીન્સ હિયર ડૉક્ટર લેવાનું છે. ઓકે, તો ડોગ કહે છે, સોરી ડોગ લેવાનું છે. ડૉક્ટર પેલા ડોગ એ આન્સર આપે છે ડૉક્ટરને કે નેચરલી આઈ હેવ ટુ ઇટ મોર નાવ ટુ કીપ અપ માય એનર્જી, કે મારે તો અત્યારે વધારે ખાવાની જરૂર છે મારી એનર્જીને સ્થિર રાખવા માટે. એન્ડ ઇટ શોઝ પર્ટિક્યુલરલી અરાઉન્ડ ધ વેસ્ટ. વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ? કે તારી વેસ્ટની આજુબાજુ એવું લાગે છે કે તું વધારે ખાય છે. ઓકે, પણ વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ? કે તું કયા સમયે બેડ પર જાય છે? ઓકે, તો સૂવા માટે. ઓહ અરાઉન્ડ 10 at night. 10 વાગ્યાની આજુબાજુ હું જાઉં છું. આઈ કીપ ધ સેમ આવર્સ એઝ હ્યુમન એઝ આઈ વર્ક ફોર ધેમ. શું કે જેવી રીતે હ્યુમન્સ ઊંઘ લે છે તેવી જ રીતે હું પણ લઉં છું અને કાર્ય કરું છું. ઓકે, હેવ યુ ટાયર્ડ એનીથિંગ ટુ પ્રમોટ સ્લીપ? કે તું ઊંઘ આવે તે માટે કંઈક ટ્રાય કરે છે? હેવન્ટ નાવ આઈ હેવ ટ્રાઈડ અ વોક જસ્ટ બિફોર બેડ ટાઈમ. શું કરું છું હું? વોક કરું છું એમ કહે છે. આઈ હેવ ટ્રાઈડ અ હોટ ડ્રિંક. હું ગરમ પીણું લઉં છું. આઈ હેવ ટ્રાઈડ અ કોલ્ડ ડ્રિંક. શું કે હું ઠંડુ પીણું પીઉં છું. આઈ હેવ ટ્રાઈડ અ ફૂલ મીલ. હું પૂર્ણ ભોજન જમું છું. આઈ હેવ ટ્રાઈડ નો મીલ. કે મેં કંઈ પણ નહીં ખાવાનું ટ્રાય પણ કરી છે, બટ નથિંગ વર્ક્સ. પરંતુ આ બધુંમાંથી કંઈએ પણ મારા પર અસર કરી નહીં. વેલ સેડ ડૉક્ટર શાલિની કહ્યું, સારું. ડૉક્ટર્સ હેવ રિકમેન્ડેડ વન રેમેડી. રેમેડી એટલે કે ઉપાય ફોર સ્લીપલેસનેસ કાઉન્ટિંગ ઇમેજનરી સ્લીપ. ઓકે, ડૉક્ટર્સ હેવ રિકમેન્ડેડ વન રેમેડી એટલે કે ડૉક્ટરે એને એક ઉપાય કહ્યો આ માટે ફોર સ્લીપનેસ કાઉન્ટિંગ ઇમેજનરી શીપને કાઉન્ટ કરવાનું છે. ડુ યુ એગ્રી ટુ વોટ ધ ડૉક્ટર સજેસ્ટેડ? હાઉ ડઝ ઇટ હેલ્પ? તમે આ ડૉક્ટરે જે સજેસ્ટ કર્યું છે તે સાથે અગ્રી છો? હાઉ ડઝ ઇટ હેલ્પ? તે કઈ રીતે મદદ કરશે? ધ પેશન્ટ આઈઝ ઓપન વાઇડ. પેલા પેશન્ટ એટલે કે ડૉક્ટરની આઈઝ મોટી થઈ ગઈ. બરાબર. હિઝ નોસ્ટ્રલ્સ બલૂન્ડ મીન્સ એના જે નસકોરા છે એ ફૂલી ગયા. હી જમ્પ્ડ ઓન હિઝ ફીટ. એના ફીટ પર પગ પર એક કૂદકો માર્યો એણે. ડૉક્ટર ડોન્ટ મેન્શન ડેટ વર્ડ ઇન માય પ્રેઝન્સ ફોર માય હેવન્સ સેક. શું કે ડોન્ટ મેન્શન ડેટ વર્ડ ઇન માય પ્રેઝન્સ, કે મારા પ્રેઝન્સમાં આ મેન્શન કરવું નહીં આ શબ્દો. ફોર હેવન્સ સેક. હેવન એટલે સ્વર્ગ. આઈ ડુ નથિંગ બટ કાઉન્ટ શીપ ઓલ ડે. હું કશું જ કરતો નથી પણ હું આખો દિવસ શીપને કાઉન્ટ કરું છું. શીપ એટલે કે ઘેટા. આઈ એમ મીક ધ શીપ ડોગ. હું કોણ છું? શીપ ડોગ છું. ડેટ શુડ નોટ મેક યુ સ્લીપલેસ. તે તમને સ્લીપલેસ એટલે કે ઊંઘ નહીં આવે તેવું થવું જોઈએ નહીં. બટ ઇટ ડઝ. પરંતુ એ થયું છે. ઇટ ઇઝ ધોઝ ડમ્પ થિંગ્સ આઈ ચેઝ અરાઉન્ડ ઓલ ડે. કે આ એક એવું ડમ્પ એટલે કે મૂક અથવા તો મૂંગું કાર્ય છે કે વસ્તુ છે. ઓકે, કે જે વિચાર આખો દિવસ મારા મગજની અંદર ચાલ્યા કરે છે કે મારો પીછો છોડતું નથી. આઈ હેવ ટુ ગો લુકિંગ ફોર ધેમ અપ ધીસ હિલ્સ એન્ડ ડાઉન ઇન એન્ડ આઉટ ઓફ બસીસ બિહાઇન્ડ ફેન્સ ઇન ટુ કેવ્સ. શું કે આઈ હેવ ટુ ગો લુકિંગ ફોર ધેમ અપ ધ હિલ્સ, કે મારે એમને જોવા માટે હિલ પર જવું પડે અને ડાઉન અને નીચે ઉતરવું પડે. ઇન એન્ડ આઉટ ઓફ બસીસ, અને જાળીમાં એ લોકો જાય અને બહાર નીકળે એ જોવું પડે. બિહાઇન્ડ ફેન્સ. ફેન્સ એટલે વાળ. બરાબર, વાળ જે હોય તો એની પાછળ પણ મારે રહેવું પડે. ઇન્ટુ કેવ્સ એટલે કે ગુફામાં. ઓકે, તો આટલું હું ધ્યાનમાં રાખું છું. એમ કે રિલેક્સ સેડ ડૉક્ટર ડોન્ટ ટેક સ્ટ્રેઇન. સ્ટ્રેઇન એટલે તાણ.
હવે ડૉક્ટર શાલિની કહે છે કે રિલેક્સ થઈ જા, ડોન્ટ ટેક સ્ટ્રેન એટલે કે તાણ લેવાનું નથી. યુ વુડ ઓલ્સો ગેટ સ્ટ્રેન મીન્સ ટેન્શન ઇફ યુ હેડ ટુ લુક આફ્ટર શીપ ફોર અ લિવિંગ. શું કે યુ વુડ ઓલ્સો ગેટ સ્ટ્રેન ઇફ યુ હેડ ટુ લુક આફ્ટર શીપ ફોર અ લિવિંગ. તું જીવતો રહે ત્યાં સુધી એ શીપને જોવાનું છે, તેથી તારે ટેન્શન લેવું. ઇટ ઇઝ ધ મોસ્ટ બોરિંગ, અનસ્પિરિંગ, એક્સહોસ્ટિંગ એન્ડ ડેડ એન્ડ જોબ. આ કેવું છે? મોસ્ટ બોરિંગ, રસ વગરનું. અનઇન્સ્પાયરિંગ એટલે કે અનિશ્ચિત. એક્સહોસ્ટિંગ એટલે કે થાક. એન્ડ ડેડ એન્ડ જોબ એટલે કે એમનું ક્યારેય એન્ડ આવતું નથી. એટ ધ એન્ડ ઓફ ધ ડે અને દિવસના અંતમાં આઈ એમ સો ફ્રસ્ટ્રેટેડ, એનોઇડ, અપસેટ. હું દિવસના અંતમાં ખૂબ જ અપસેટ છું. ડેટ આઈ કાન્ટ સ્લીપ કે હું સૂઈ શકું નહીં. વાય ડોન્ટ યુ લુક ફોર અ ચેન્જ. તમે ચેન્જ માટે કેમ જોતા નથી? હાઉ કેન આઈ, હું કઈ રીતે ચેન્જ કરી શકું? બરાબર. ઓકે ઓકે ડોન્ટ વરી, વી વિલ પુટ યુ રાઇટ સૂન. કે ઓકે સારું વાંધો નહીં, વી વિલ પુટ યુ રાઇટ સૂન. કે અત્યારે આપણે એ માટે યોગ્ય પગલાં લઈએ. સ્લીપિંગ પિલ્સ આજ ધ શીપડોગ. શીપડોગ શું કહે છે? સ્લીપિંગ પિલ્સ મીન્સ ઊંઘ માટેની ગોળીઓ. નો નો, યુ મસ્ટ નોટ ગેટ યુઝ ટુ સ્લીપિંગ પિલ્સ, બેડ હેબિટ, ડુ ધીસ. શું કહે છે કે ના ના, એ સ્લીપિંગ પિલ્સનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. એ કેવી છે? બેડ હેબિટ છે. ડુ ધીસ, આ કર. વેન યુ ગો હોમ, જ્યારે તું ઘરે જાય, ચેન્જ ધ પોઝિશન ઓફ યોર બેડ. તારા બેડની પોઝિશન જે હોય તે ચેન્જ કરવાની છે. એન્ડ ઇન્સ્ટેડ ઓફ શીપ કાઉન્ટ ક્રાઉઝ. હવે તારે શીપની જગ્યાએ શું? ક્રોઝને કાઉન્ટ કરવાના છે, કાગડાને. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે અડધી સ્ટોરી જે છે એ જોઈ છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈશું. થેન્ક યુ.